છોટાઉદેપુર તાલુકાના દડી ગામે એક બાળકી સહિત 3 વ્યક્તિઓ ઉપર રીંછે હુમલો કરતા દડી ગામ સહિત આસપાસના ગામોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો। હુમલા બાદ રીંછ કૂવામાં ખાબકતા વન વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું હતું। છોટાઉદેપુરના દડી ગામ ખાતે એક બાળકી સહિત 3 વ્યક્તિ પર રીંછે હુમલો કર્યો, જેમાં 9 વર્ષીય શર્મિલા રાઠવાને કેડના ભાગે રીંછે બચકા ભર્યા હતા। જ્યારે ચમાએડા ભાઈ રાઠવા દાંતણ કરતા હતા ત્યારે અચાનક દોડી આવી તેમના ઉપર રીંછે હુમલો કર્યો હતો। ત્યારબાદ રીંછ નજીક આવેલ કૂવામાં ખાબક્યું હતું। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રીંછને કૂવામાંથી બહાર કાઢવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। રીંછને કૂવામાંથી બહાર કાઢ્યા બાદ પણ તેને અન્ય એક વ્યક્તિ રેવજી નાયક ઉપર હુમલો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે રીંછ કૂવામાંથી બહાર નીકળી જંગલ તરફ દોડ્યું અને નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા સમગ્ર વિસ્તારને વન વિભાગે કોર્ડન કરી રીંછને પકડવાની કામગીરી હાથ ધરી હતી।